हे गाइस वेलकम टू माय न्यू ब्लॉग। तो गाइस આપણે એક આજે એવી જગ્યા પર જઈએ ને કે મતલબ બહુ મસ્ત જગ્યા, મતલબ થોડાક ઓલ્ડ રિલેટિવ હે પણ એકદમ જોવા જેવું સ્થળ હે। તો તમને આજે લઈ જઈએ જગ્યા પર અને તમને પણ બતાવીએ કે કેવી જગ્યા હે। તો લેડો જઈએ અને અમે હવે તૈયાર થયા અને બાઇક લઈને જઈએ। પહેલા તો બાઇકમાં પેટ્રોલ નખાઈ દઈએ ગાઈસ, જેમ કે બાઇકમાં જે સહેજે બી પેટ્રોલ નહીં। ગાઈસ બાઇકમાં પેટ્રોલ તો ભરાઈ ગયું અને અમે સીધા જ જવા માંડ્યા પેલી જગ્યા પર જે તમને આજે મેં બતાવવાનો છું। એ જગ્યા એવી બ્યુટીફુલ પ્લેસ છે ને ગાઈસ કે જોવા માટેનું સ્થળ એક નંબર છે અમારા મહીસાગરનું। તો ચાલો આપણે મેં તમને આજે એ સ્થળ બતાવવા આજે। तो गाइस આપણે ફાઇનલી જગ્યા પર આવી જાય જે તમને બતાવવા માંગતો, અને જગ્યા એક નંબર હે ગાઈસ। જેમ કે હે ને ફરવા લાયક સ્થળ હે, એકદમ જોવા લાયક સ્થળ હે જે તમને હે ને ગેટઅપ પહેલા બતાવું જો। એક નંબર જગ્યાએ બધા કરતા અમારા મહીસાગરની ફેમસ જગ્યા છે। તેમનું ખાલી એમનું ગેટઅપ બતાવું જોઈએ, એટલે ગેટ જોવા પહેલા એક તમને લેડો અંદર જઈને આખું આ સાતકુંડ વિશે તમને પૂરી માહિતી આલું ને પૂરો વિસ્તારથી સમજાવો। અને આ જગ્યા છે ને એકદમ જોવા સ્થળ છે, તો આપણે અંદર જઈને તમને આખી જગ્યા બતાવીએ। તો લેડો તાણે અને આ બારી સિફાડી છે અને આ એનું પાર્કિંગ છે, એન્ટર થવાનો ગેટ હે। તો લેડો જઈએ આગળ। ગાઈસ જગ્યા તો એક નંબર જ છે, એકદમ જોવા સ્થળ જોવા છે કેટલું મસ્ત છે। ગાઈસ ફરવા માટે ને આ જગ્યા એક નંબરની જગ્યા તમને બતાવીએ। લેડો ચલો ગાઈસ એ તો એક નંબર જગ્યા તમને બતાવીએ। લેડો આગળ ગાઈસ આ જગ્યા પર હે ને તમારે રહેવું હોય ને તો બી એના માટે હે ને સુવિધા રાખેલી છે। જો આ રૂમ તમારે મતલબ આવું હોય ને રહેવું હોય જગ્યા પર તેના માટે આ રૂમ રાખી દો। આ રૂમો બનાવેલી મતલબ તમારે આ રહેવું હોય તો બી ભાડે મતલબ બની જો આ રૂમ। આ બધી રૂમ જ છે રહેવા માટેની। ગાઈસ એકદમ જગ્યા તો મસ્ત છે જોવા લાયક, તમને બીજું બધું બતાવીએ। લે તો ગાઈસ જે પેલા હે ને જંતુ મતલબ જો આવે ને જાનવરો, આ મતલબ બરાબર શું ને આ સિંહ છે ને ગમે તે મતલબ જાનવરોને પાણી પીવું ને એના માટે પણ વ્યવસ્થા કરેલી છે। જો તમને બતાવું ગમે તે મતલબ જાનવર તો હોય ને તો એનું પાણી પી શકે। જો એક નંબર અહીં તો મતલબ જાનવરને એવું બધું રહેતું હોય, એકદમ જંગલ જેવું છે। મતલબ ગમે તે જાનવર રહેતા શું હોય એવી જગ્યા, એટલે એના માટે આ વ્યવસ્થા કરી મેલી છે જાનવરો માટે। દેખો તમને બીજું પણ તમને બતાવીએ। લેડો આગળ જઈને પેલા
ગાઈસ સીડીઓ તો બહુ બધી સડી સડીને થાક લાગે જો આ બાજુ રીને જો નીચેનું કેવું સ્થળ દેખાય તમને બતાવું ઉપર ચડીને બતાવું गाइस आए ना ऊंचा स्थल पर आम्ही उभा आहे आणि वरून देखा नेचरનું બેકગ્રાઉન્ડ કેવું લાગે એડા તમને બીજી બાજુનું બતાવીએ જે આ બાજુ પર આવી છે ચલો આગળનું જાજો જોવા ગાઈસ કેટલો મસ્ત લાગે છે અહીં ચલો બતાવીએ તમને આગળ गाइस आ છે ને મહાદેવનું મંદિર છે તમને જો ગાઈસ આ છે મહાદેવની મૂર્તિ છે જો શિવલિંગ છે બીજું બતાવીએ તમને તો ગાઈસ આપણે મહાદેવના દર્શન તો કરી લીધા દેખો સોનલો કરી દીધો અને હવે તમને ઉપરનું બતાવીએ લે આ તો મહાદેવનું મંદિર હવે તમને ઉપરનું બતાવીએ રે આ બીજા દેવનું મંદિર પણ કયા દેવનું શનિદેવનું મંદિર ઉપર એમ કેવો વ્યૂ દેખાય ગાઈસ અમે તો અડધા પાછા વળ્યા જેમ કે આગળ જવાય એવું નહોતું હેડ આવ્યું નહોતું એટલે અડધા પાછા વળ્યા તમને આગળનું બીચ બતાવીએ તો હેડો આયડું દેખો બીજું પાણી વહે ને આગળ गाइस જોવા તો ખરા કેવી જગ્યા જો હોય પાણી કેટલું વહે છે ગાઈસ હજી હે ને જોવા જેવું બધું આગળ તમને બતાવીએ તો જો જંગલ અને જંગલ હશે ઓહે ફરવા માટે એક નંબર જગ્યા છે हाँ मेजर आया तो 2-3 लवरी तो ऐसा है तो हाँ मैं आया तो उठी जब आगे पेली बाजू बैठा थे बता गाइस आ मेजर जगह पर आया ने जगह ना है ने 7 कुंडा है मतलब है ने 7 कुंड है एना परथी ने जगह नाम 7 कुंडा पड़ी गई तमने बताइए लेडो आ बीजो ए 7 कुंड है मतलब आ देखो तमने बताओ ने 7 कुंड है आ जगह पर એટલે આ જગ્યાનું નામ 7 કુંડા પડી ગયું જો આ વાહે ને 7 કુંડ છે मतलब एन परथी एन नाम पड़ी गए 7 कुंडा पूरा कुंड तो तमने नहीं बतावी सके केम के बहुत दूर दूर ही 3 तो 7 कुंड बताई दी जो एक कुंड आ गयो बीजो कुंड है बीजा तमने बताइए ले गाइस हमें तो अड़धा पासा वळ्या जेम के આગળ જવાય એવું નહોતું હેડ આવ્યું નહોતું એટલે અડધા પાછા વળ્યા તમને આગળનું બીચ બતાવીએ તો હેડો આયડું દેખો બીજું પાણી વહે ને આગળ गाइस जो वही जो एक कुंड में है एक आइटो एक ऊपर बीजो तीजो तमने मैं बतायो और बीजो कुंड आइटो जो કેટલું મસ્ત લાગે છે જો વ્યૂ તો એક નંબર આ ગાઈ ગાઈસ ગાડી વિદેખ જો ભાઈ આ હો ખાબ દે જાય એ તો
ગાઈઝ આ તલાવમાં થાય ને સાપ ને એવું બધું હે હમણાં જામે દેખી જો ગાઈઝ કેવો વ્યૂ દેખાય છે ને ગાઈઝ આ જગ્યા પર તમને બધું બતાવી દીધું અને હવે અમે નેસે ઉતરીએ આખી તમે ટોટલ જગ્યા બતાવી દીધી સાત કુંડનો મતલબ એ કે 7 જગ્યાએ કુંડી ને એનો નો પડી 7 કુંડ તો ગાઈઝ આપણે ફરવાનું તો થઈ ગયું તમને આખું 7 કુંડા બતાવી દીધું અને આવી આપણે જઈએ ગયા જો હવે આપણે જઈએ ગયા ગાડી આપણી આવીને ગાઈઝ અમે તો નીકળી ગયા ઘેર જવા માટે જેમ કે અમારે 1 કલાકનો રસ્તો છે એટલે એને વહેલું નીકળવું પડે કેમ કે અહીંયા નહીં અમારે 3 વાગી ગયા એટલે અમે સીધા નીકળી ગયા ઘરે જવા માટે હવે તો ગાઈઝ આપણે 7 કુંડા તો ચીની આવ્યા અને હમણાં બેઠા છીએ તાપવા જો ઠંડી બહુ લાગે એટલે આપણે તાપવા બેઠા મારા મમ્મી મારા પપ્પા બધા ઘરમાં હું જ હમણાં તાપવા આવ્યો જેમ કે ઘરમાં બહુ ઠંડી લાગે છે એટલે હમણાં તાપવા બેસીએ થોડીક વાર તો ગાઈઝ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને આપણે મળીએ એક નવા બ્લોગ સાથે તો ચલો ગાઈઝ બાય